જસમાં મગફળીની ખરીદી ટેકાના ભાવે ખરીદવા માટે સરકારે વિવિધ એજન્સીઓ પાસે ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા, જેમાં જસદણના વિચાર રોડ પર આવેલા સિવિલ કોટેક્સ ખાતે પાંચવડાની સહકારી મંડળીને આ ટેન્ડર ખુલ્લું હતું અને ખેડૂતો પાસે ટેકાના ભાવે છેલ્લા એકાદ મહિનાથી ખરીદી કરી રહ્યા છે. ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે જે મગફળી એ બોરી 36 કિલોની કરવામાં આવે છે. ખેડૂતોને 35 કિલોના પૈસા ચૂકવવામાં આવે છે, જે બારદાનનો ઉપયોગ કરવામાં આવે છે. 720 અને 30 ગ્રામના હોય છે, જેથી કરીને ખેડૂતોને એક બોરીના 300 થી 250 ગ્રામનું માર્જિન રહે છે. સાથે સાથે કેટલાક ખેડૂતો વેચાણ કરવા માટે આવે છે. જો એને વેલો ભારો લેવો હોય અથવા મગફળીનો ભાવ પૂરતો લેવો હોય તો તેને ત્યાં રહેલા વચેટિયાઓને પૈસા ચૂકવવા પડે છે, જેથી કરીને મગફળીની સમયસર ખરીદી થઈ જાય છે. જે લોકો આર્થિક વહીવટ નથી કરતા તેને વારામાં ખેડૂતોને 2 થી 3 દિવસ સુધી વાહન લઈને રોડ પર રહેવું પડે છે વારામાં, અને જે વચેટિયાઓ છે તેને 10,000 થી માંડીને 25,000 સુધીનો વહીવટ ખેડૂતો પાસે કરે છે. તેવો સીધો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે. કેટલાક ખેડૂતો રોકડ રકમ પણ સાથે લઈને આવ્યા હતા અને મીડિયા સામે રોકડ રકમ પણ બતાવી હતી, પરંતુ કેટલાક ખેડૂતોને ડર હતો કે મગફળી ક્યાંક રિજેક્ટ કરશે અને મીડિયા સાથે આ તમામ વાત શેર કરશે, જેથી કરીને કેટલાક ખેડૂતો ડરતા હતા, જે ઓન કેમેરા બોલી શક્યા ન હતા. ઓફ કેમેરામાં બધું જ બોલી ચૂક્યા છે. જવાબદાર લોકો છે તે જગ્યા પર દેખાતા પણ નથી. જ્યારે પત્રકારો ત્યાં કેન્દ્ર પર પહોંચે ત્યારે વચેટિયાઓ ત્યાંથી રફુ ચક્કર થઈ ચૂક્યા હતા, પરંતુ ખેડૂતો પાસેથી રકમ પડાવવામાં આવે છે તેવું ખેડૂતો સીધો મીડિયા સામે વાતચીતમાં જણાવ્યું હતું. જેકેએસ ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ. ધનજીભાઈ, શા માટે આવ્યા છો? શું તમારી સમસ્યા? મગફળી લઈને આવ્યા છે. પ્રશ્ન શું છે તમારે? હા, વાહન 3 દિવસથી પડ્યા છે, ભાડાના વાહન છે. રજીસ્ટ્રેશનમાં વારો આવી ગયો છે? નથી આવ્યો હજી. તો તમને બોલાવ્યા કોણે? હા, એ મેસેજ આવ્યો એટલે અમે આવ્યા. કોનો મેસેજ આવ્યો હતો? આ કંપનીમાંથી આવ્યો ને અહીંથી. મેસેજ નો મતલબ હું તમારો વારો આવી ગયો? વારો આવ્યો? હા, આટલાથી કર્યા 3 દિવસ થઈ ગયા છે. કેટલા જણા છે? 2 વાહન છે અમારા. કયા ગામથી આવો? વેરાવળથી. તો તમને શું કહે છે આ એક કોન્ટ્રાક્ટર? હજી કાંઈ કે બપોર પછી ચોખા એમ કે છે. જમવા ક્યાં જાવ છો? જમવા ક્યાંય નહીં, કોઈ વ્યવસ્થા નથી. મારું નામ ઘનશ્યામભાઈ શંભુભાઈ પોકળ, મારું ગામ છે ટોડિયાળા. હું આ એપીએમસીએમ ની અંદર આ યાર્ડમાં 3 દિવસ ત્યાં મગફળી લઈને આવ્યો છું. તો આગલે દિવસે ગઈકાલે મારી પાસે 5,000 રૂપિયા હતા, એટલે બહારથી ખેડૂત પાસેથી મેં વાત સાંભળી કે તમે તમારે એટલે 20,000 રૂપિયા દેવા પડે, 25,000 રૂપિયા દેવા પડે, 100 મણ હોય તો તમારે ઓછામાં ઓછા 10,000 દેવા પડે. એટલે મેં વિચાર કર્યો કે મારી પાસે 300 મણ મગફળી છે, તો કમસે કમ ભાઈ કે તમારે 25,000 રૂપિયા દેવા જ પડે. એટલે મારે તો ઓલરેડી મેં 7.5 લાખ રૂપિયાનો કર્જો મારી પાસે છે. 25,000 દેવા પડે. એટલે આ લોકો નગર તમારી મગફળી નહીં લે, રિજેક્ટ કરી નાખશે ગમે એમ કરીને. મને બીકી છે કે મારે મેં 7.5 લાખનો ખર્ચો કર્યો છે, એની અમે 500 મણ મગફળી છે. જો મારી મગફળી રિજેક્ટ થાય તો મારા પૈસા છે એ ડૂબી જવાના છે અને હું કરજદાર થઈ જવાનો છું. 100% મને ખબર છે. પૈસાની લેતી દેતીની વાત જે આવે છે એ બાબતે તમે પૈસા જાણ કરી કે નહીં જાણ કરી તો મને ખબર છે કે મારું ફેલ જ થઈ જવાનું છે. ખબર પડે તો સીધી વાત છે ને, તો આ કોઈ બંધ વાગતો નથી. તમારી પાસે કોઈ પૈસા માંગ્યા નથી કોઈ અત્યાર સુધી. શું માંગો છો? સરકાર પાસે શું અપેક્ષા? સરકાર પાસે અપેક્ષા એ છે ખેડૂત માલ લઈને આવે એનો માલ જોખી નાખો કોઈ અને પાછો ન કાઢો. મેન આ મુદ્દો છે. બાકી પૈસાનો ઈ આપણે કોઈ સારો માણસ નથી અત્યારે આ દુનિયાની. તમને બધા ખબર છે. પણ આજે ટેકાના ભાવે જે મગફળીની ખરીદી થાય છે એ અંતર્ગત આજે અમે જસદણમાં જે ટેકાના ભાવે ખરીદી થાય છે ત્યાં સ્થળની સેન્ટરની મુલાકાત લીધેલી, જેમાં જે ફરિયાદો ખેડૂતોની હતી એ મુજબ જ્યારે અમે આવ્યા તો ખેડૂતોની ખરેખર ફરિયાદો ક્યાંક ને ક્યાંક સાચી હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે ગ્રેડરથી લઈ ગ્રેડર અમારી પાસે ચેક કરે છે, અરે ઉતારો જો પૈસા નથી આપતા તો ઉતારો નથી આવું કહે અને મગફળી રિજેક્ટ કરવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતો પાસેથી 2,000-4,000 રૂપિયા પડાવતા હોય આવા આક્ષેપો ખેડૂતોએ લગાવ્યા છે. સાથે જ બીજી વાત કે જે ખેડૂતોએ મગફળી આપી દીધી છે એ અમુક ખેડૂતો આજે અમને મળ્યા છે જેને 1.5 મહિનાથી હજુ સુધી પેમેન્ટ મળ્યું નથી. એની સાથે જે મહત્વની વાત છે કે અહીંયા મગફળી ગ્રેડર જ્યારે ચેક કરી અથવા ગ્રેડર સાથે સેટલમેન્ટ કરી અને ખેડૂત જ્યારે મગફળી આપે છે ત્યાર પછી જે મગફળીનો લાસ્ટમાં બારદાન સિલાઈ કરવાની હોય છે, આ સિલાઈના નામે પણ અહીંયા ખેડૂતને સમયસર છૂટા થવું હોય તો 200, 500, 1,000 રૂપિયા ખેડૂત પાસેથી મજૂરો માંગે છે. આજે ખેડૂતોએ મજૂરોને બોલાવી અને અહીંયા જે કાંઈ અધિકૃત કર્મચારીઓ છે એની હાજરીમાં કહેલું છે કે આ મજૂરો અમારી પાસેથી પૈસા માંગે છે, મજૂરોને બદલી આપીશું. આવું અહીંયા જે પાંચવડા મંડળી દ્વારા ખરીદી થઈ રહી છે, આ ખરીદી કરનારા કર્મચારીઓ જે છે એમાં જવાબદાર લોકો છે એના દ્વારા ખાતરી આપવામાં આવી. સૌથી મહત્વની વાત,
આખા ગુજરાતમાં જે ચાલી રહ્યું છે કે આજે અમે જે બારદાન છે, બારદાન ઓલરેડી 1 કિલોનું ગણવામાં આવે છે. 35 કિલો મગફળી અને 1 કિલોનું બારદાન ગણીને 36 કિલો મગફળી એક બારદાનમાં ભરવાની હોય છે. અહીંયા ખરેખર અમે બારદાન માપ્યું તો ખરેખર અમને પણ નવાઈ લાગી અને સરકારને પણ વિનંતી કરીએ છીએ, ગુજકો માર્શલના જે અધિકારીઓ છે, ચેરમેન છે, એને પણ વિનંતી કરીએ કે જે ખરેખર બારદાન 1 કિલોનું ગણવામાં આવે છે, એ બારદાન માત્ર 720 ગ્રામનું થયું, કોઈ બારદાન 730 ગ્રામનું થયું. અહીંયાથી 1,60,000 ગુણી આ સેન્ટરમાંથી ખેડૂતોને લઈને ઉપર મોકલવામાં આવી છે. એ હિસાબ અમે ગુજકો માર્શલના જે અહીંયા કર્મચારી છે, જે મંડળી ખરીદી કરે છે, એ કર્મચારી અને મંડળીના લોકોને સાથે રાખી અને જ્યારે હિસાબ કર્યો તો ખબર પડી માત્ર આ એક સેન્ટર પરથી 2240 મણ મગફળી વધારાના બારદાનમાં ભરી અને મોકલી દેવામાં આવી છે. એટલે કે જે બારદાન કિલો ગણવામાં આવ્યું એ બારદાન માત્ર 720 ગ્રામના હતા અને એમાં વધારાની મગફળી ગઈ છે. એનો હિસાબ કરીએ તો 2240 મણ મગફળી ખેડૂતોની બારોબાર વહી ગઈ છે. 2200 ને મગફળીનું આ લોકોએ ટૂંકમાં ચીટિંગ જ કર્યું ને. બિલકુલ ચીટિંગ કહી શકાય. તોલ માપના અધિકારીઓએ પણ અહીંયા આવવું જોઈએ, ગ્રાહક સુરક્ષામાં બેઠેલા અધિકારીઓએ આવવું જોઈએ અને જવાબદાર અધિકારી, મામલતદાર અને નાયબ જે કલેક્ટર છે એની જવાબદારી ફિક્સ થાય છે તો એ અધિકારીઓ હાજર રહેવું જોઈએ. ખેડૂતોનું કહેવું છે કે અમે ફોન ઘણા બધા કર્યા, અહીંયા કોઈ અધિકારી અમારી ફરિયાદ સાંભળવા આવતું નથી. આજે જે અમુક ખેડૂતો હતા તેની આંખમાં આંસુ હતા કે અમે 3 દિવસથી અહીંયા બેઠા છીએ, છતાં અમારી વાત કોઈ સાંભળતું નથી.